નમસ્તે મિત્રો, વિચારો કે આજથી 50 વર્ષ પહેલા એ જગ્યા પર શું હશે જ્યાં આજે આપણે રહીએ છીએ. લગભગ ત્યારે આપણા બધાના દાદા અને પરદાદા જીવતા હશે, પરંતુ એની જિંદગી આપણા જેવી આસાન નહોતી. એમની પાસે નહોતી વીજળી, નહોતી ગાડી, કે નહોતું ફ્રીજ, કે નહોતું એસી, અને ખાસ તો ત્યારે નહોતા મોબાઈલ. તો પણ લોકો કહે છે કે પહેલાનું જીવન ઘણું સુખી જીવન હતું. તો આજે આપણે આપણા દાદા પરદાદાના જીવન વિશે જોઈશું કે એનું જીવન કેવું હતું. બીજું મિત્રો, તમને દિલથી એક નિવેદન છે કે તમને આવા ભૂતકાળના અને આવા જૂના વિડીયો જોવા પસંદ હોય તો આ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને આપણા ભૂતકાળના દિવસો અને મારા જૂના અને સુંદર વિડીયો થકી જોઈ શકો. તો શરૂઆત કરીએ સવારથી. એ જમાનામાં લોકો સૂરજના ઉગતા પહેલા જ ઉઠી જતા અને પોતપોતાના કામમાં લાગી જતા. ત્યારે મોટાભાગના લોકો ખેતીવાડીનું કામ જ કરતા, એટલે મોટાભાગના લોકો ખેતરના કામ માટે વહેલી સવારે નીકળી જતા. આખો દિવસ ખેતીનું કામ કરીને સાંજે થાક્યા પાક્યા ઘરે આવતા. પછી સાંજે ગામના ચોરે અને પાદરમાં બધા ગામના વડીલો બેસતા અને વાતો કરતા. આ જગ્યા પર જ આખા ગામની નવા જૂની વાતો થતી અને આ જગ્યા પર એ પણ નક્કી થતું કે કયો તહેવાર કઈ તારીખે ઉજવવો. આ બધું ગામના ચોરે જ નક્કી થતું. ત્યારે એ લોકોને નહોતી લાઇટની જરૂર કે નહોતી પંખાની, કેમ કે થાક્યા પાક્યા વગર પંખાએ પણ સૂઈ જતા. અને હા, એ વાત પણ સાચી છે કે ત્યારે આટલી ગરમી પણ નહોતી. રહી વાત એ સમયમાં કમાણીની, તો લોકો મોટા ભાગે ખેતી ઉપર જ નિર્ભર હતા. ખાસ કરીને ગામડામાં લોકો એ જમાનામાં ખુશ રહેતા, જેનું મુખ્ય કારણ એ હતું કે એ સમયમાં આટલી મોંઘવારી નહોતી. થોડું વિચારો કે આજે સોનાનો ભાવ 90,000થી પણ વધુ છે, જ્યારે 1970માં 10 ગ્રામ સોનાની કિંમત ફક્ત 184 રૂપિયા હતી. ક્યાં 90,000 અને ક્યાં 184 રૂપિયા. આ ખુશી માટેનું એક બીજું પણ કારણ એ હતું કે એ સમયમાં આપણા ભારતની જનસંખ્યા લગભગ 50થી 55 કરોડની વચ્ચે હતી, એટલે કે આજથી 3 ગણી ઓછી. એટલે બધી જગ્યાએ આજની જેમ શોર બકોર નહોતું, બધી શાંતિવાળું વાતાવરણ હતું. એટલે જ વધુ પ્રદૂષણ નહોતું, એટલે જ લોકો બીમાર પણ ઓછા પડતા અને લોકો સ્વસ્થ હતા. ઇન્ટરનેટ અને મોબાઈલ નહોતા, એટલે આટલું ટેન્શન પણ નહોતું. એટલે જ લોકો વચ્ચે સામાજિકતા હતી, અને ખુશાલીનું માપદંડ આ સામાજિકતાને જ માનવામાં આવે છે. લોકો એકબીજા સાથે હળીમળીને રહે, એકબીજા સાથે સમય વિતાવે, એટલે જ લોકો વધારે ખુશ રહેશે. એટલે જ જૂના જમાનાના લોકો ખુશ રહેતા. થોડા આજથી 50 વર્ષ પહેલાના ફોટા અને વિડીયા પણ જોઈએ. જે છે તો ફક્ત ફોટા, પણ એ આપણા બધાનું અતીત છે. આ વિડીયો ક્લિપ લગભગ સન 1970ની આપણા ગુજરાતના જ કોઈ વિસ્તારની છે. એ સમયમાં ગુજરાતનું દ્રશ્ય કંઈક આવું હતું. જો આધુનિકતા કેવી આગળ વધીને આ ખેડૂતો માટે કાર્ડ બનવાની હતી, જેનાથી આ બધા ખેડૂતો આવવાવાળા સમયથી બિલકુલ અજાણ છે. આ વિડીયો ક્લિપ આજથી 50 વર્ષ પહેલાની છે. આ વિડીયોમાં આપણને આપણા પૂર્વજોની તનતોડ મહેનત જોવા મળે છે. એ જમાનામાં કૂવામાંથી પાણી કાઢવા માટે આજની જેમ મોટર પંપ નહોતા, ત્યારે આવી રીતે કોહ ચલાવીને કૂવામાંથી પાણી કાઢવું પડતું. મિત્રો, આજે આપણે પહેલાના મુકાબલે 10% કામ પણ નથી કરતા. પહેલાના જમાનામાં લોકો આખો દિવસ ખૂબ મહેનત કરતા, એટલે જ એ જમાનાના લોકો ખૂબ જ ઓછા બીમાર પડતા, અને એટલે જ એ લોકોનું આયુષ્ય લાંબુ હતું. ત્યારબાદ મિત્રો, આ વિડીયો ક્લિપમાં આપણને ગામડામાં રહેતા લોકોની અવરજવર જોવા મળે છે. મિત્રો, એ જમાનામાં ગામડામાં બધાના મકાન માટીના અને કાચા હતા. જે લોકો ગામડાના હશે એને આ વિડીયો જોઈને એમનું બાળપણ યાદ આવી ગયું હશે. તો એ લોકો મને કોમેન્ટમાં જણાવજો તમારા ગામનું નામ શું છે.
આ વિડીયો ક્લિપ પણ આજથી 50 વર્ષ પહેલાની કોઈ શહેરની છે. આ વિડીયોમાં આપણને એ જમાનાની કોઈ બજાર જોવા મળે છે, જેમાં લોકો ખરીદી કરતા જોવા મળે છે. મિત્રો, ત્યારે ખરીદી કરવા માટે આજની જેમ કોઈ મોટા મોટા મોલ નહોતા. ત્યારે લોકો આવી બજારમાં જઈને જ અનાજ, કરિયાણું અને કપડાં અને જરૂરી વસ્તુ લાવતા. મિત્રો, ભલે ત્યારે લોકોના કપડાં મેલા હતા, પણ લોકોનું દિલ એકદમ સાફ હતું. આ વિડીયોમાં ખેડૂત એમના પાકની કાપણી કરીને સાફ સફાઈ કરતા જોવા મળે છે. ત્યારે આજે બધું કામ આધુનિક થઈ ગયું છે. જો પહેલાના જમાનામાં પાક તૈયાર થઈ ગયા પછી પણ કેટલી મહેનત કરવી પડતી. આ કોઈ ગામનો વિડીયો છે, જેમાં લોકો રાહત કામ કરતા જોવા મળે છે. મિત્રો, વિચારો કે આપણા વડીલો કેટલી મહેનત કરીને આપણા બધાનું ભરણ પોષણ કરતા હશે. જ્યારે લોકો પાસે કોઈ કામ ન હોય ત્યારે આવા ગામમાં રાહત કામ ચાલતા, જેમાં ગામની બાજુમાં તળાવ બનતા. એમાં લોકો હાથેથી ખોદી આવી રીતે ધૂળના તગારા માથે ઉચકીને આખો દિવસ કામ કરતા. ત્યારે માત્ર 1-2 રૂપિયા મળતા. ત્યારબાદ મિત્રો, આ વિડીયોમાં લોકોના અલગ અલગ કાર્યો અને જમાનાના મકાન અને રહેણી કહેણી જોવા મળે છે. આ વિડીયો ક્લિપમાં આપણને એ જમાનાની કોઈ શાક માર્કેટ જોવા મળે છે, જેમાં લોકો અવર જવર કરતા નજરે પડે છે. આવા દુર્લભ વિડીયો બનાવવા વાળાને મારા 2 હાથ જોડીને પ્રણામ, કેમ કે એના લીધે જ આપણે એ જમાનાનું કલ્ચર અને રહેણી કહેણી જોઈ શકીએ છીએ. મિત્રો, હવે આગળ આજથી 50 વર્ષ પહેલાના દુર્લભ વિડીયો અને ફોટો બતાવીશ, જે જોઈને તમને આંખમાં આંસુ આવી જશે. મિત્રો, આવું હતું આજથી 50 વર્ષ પહેલા આપણા પૂર્વજોનું જીવન. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ફરી મળીએ આવા એક બીજા વિડીયોમાં.